અમે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળથી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું. આ પદયાત્રાનો રૂટ છે રાજકોટ થી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ કરી અને 27 તારીખે સવારે ગોંડલ થી ચાલુ કરી અને 27 તારીખ રાત્રિ રોકાણ કાગવડ ગામ અને 28 તારીખે ત્યાંથી અમે વહેલી સવારે નીકળી અને 10 વાગે કાગવડ પહોંચશું અને ત્યાં ધ્વજારોહણ કરી અને ભોજન પ્રસાદ લઈ અને અમે ત્યાં એને સમાપ્ત કરશું. આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશીની થીમ ઉપર છે. આત્મનિર્ભર ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે મારો દેશ વિકસિત બને અને સ્વદેશીની થીમ ઉપર આખી આ પદયાત્રા અમે યોજી છે અને આ પદયાત્રાની અંદર વચ્ચે સ્વદેશીના સ્ટોલ પણ અમે રાખેલા છે અને જેમ આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ લોકો સુધી પહોંચાડવાનો, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો યુવા પેઢીમાં ઉતરે અને સ્વદેશી અપનાવવાની થીમ સાથે આ આખું યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાની અંદર અનેક રાજકીય લોકો, સામાજિક લોકો અને ઉદ્યોગપતિ પણ અમારે સાથે જોડાયેલા છે ને ત્યાં જ્યારે અમારી ધ્વજારોહણનો કાર્યક્રમ છે ત્યારે સ્ટેજ કાર્યક્રમની અંદર નરેશભાઈ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ત્યાં રહેવાના છે અને આ યાત્રાની અંદર કેવડિયા કોલોનીની જે યાત્રા હતી કરમસદ થી કેવડિયા કોલોની ભારત સરકારે યોજી હતી, એમાં 11 લોકો આખા દેશમાંથી ચાલ્યા હતા અને એ 11 રાજ્યના લોકો હતા, અલગ અલગ રાજ્યના. એ લોકો પણ ત્યાં આવવાના છે, એ પણ પદયાત્રામાં જોડાવાના છે અને એનું અમે ત્યાં સન્માન કરવાના છે અને અમારી સાથે જે પદયાત્રા જે જોડાશે એ લોકોને અમે સન્માન પત્ર આપશું. એટલે અમારું આવું એક આયોજન છે.